સમાજની પરંપરાઓમાં, સામાજિક વ્યવસ્થામાં, ગોઠવણીમાં ક્યાંય પ્રેમ આવતો નથી. પહેલા આવતો ન હતો, હજી આવતો નથી, અને હજી હવે નહીં આવે. પરંતુ થયું છે શું કે જે નવી પેઢી આવે છે, અને હજી એ ખતરનાક છે પોતાના ઈરાદાઓમાં, અને એના પછીની નવી પેઢી એ તો ભયાનક ખતરનાક બનશે, એની મને ખાતરી છે. સમાજથી પ્રેમ નામનો શબ્દ સહન નથી થતો. એને સંબંધો ગમે છે, અને સંબંધોમાં પ્રેમ રહે એવું બનતું નથી. આજ સુધી સમાજ નિષ્ફળ ગયો છે. પ્રેમનો મહાદેવતા કોણ? પ્રેમનો મહાદેવતા ક્રાઇસ્ટ, જીસસ, ઈસુ ખ્રિસ્ત. એનો સંદેશો જ પ્રેમ હતો. તો જુઓ, એને ફાંસીએ ચડાવી દેવામાં આવ્યો. આ સમાજ ને એ અનુકૂળ જ નથી કે બે જણને પુષ્કળ લાગણી છે, એકબીજામાં ડૂબે છે, એકબીજા માટે જીવવું છે, એને જીવવા દઈએ. ના, આ સમાજને ક્યારેય આ મંજૂર હતું નહીં અને રહેશે નહીં.